ડાંગ જિલ્લાના આહવા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સીસી રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ઘોઘલી ઘાટ માર્ગમાં સિરીઝમાં 5 ડેમો બનાવવામાં આવનાર છે। જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ 700 કરોડથી વધુ રકમના રોડ મંજૂર થયા છે। આ તમામ રસ્તાઓ બનાવી સરકાર જિલ્લાના લોકો માટે સુવિધાજનક રસ્તાઓ આપવા પ્રયત્નશીલ છે। આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આહવામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે આ સીસી રોડ ખૂબ જ મહત્વનો સાબિત થશે। આજે આહવા ગામનો મેન બજારનો જે રસ્તો છે એ રસ્તાનો આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આ રસ્તો માર્ગ મકાન સ્ટેટ દ્વારા બનાવવામાં આવનાર છે। આ રસ્તાની કુલ લંબાઈ 1200 મીટર જેટલી છે। એમાં 700 મીટર જેટલો રસ્તો આપણે સીસી વર્ક સાથે બનાવવાના છે અને બાકીનો 500 મીટર જેટલો રસ્તો આપણે ડામર સપાટીનો બનવાનો છે અને સાથે સાથે ડ્રેનેજ પણ લઈ લેવામાં આવે છે, ડિવાઈડર પણ એની અંદર કરવાના છે। આ રસ્તાનો લાભ સમગ્ર ડાંગની જનતાને મળવાનો છે। ત્યારે આ જે રસ્તો મંજૂર થયો છે એ બાબતે અમે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, ગુજરાત સરકારનો અમે ખાસ કરીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।